સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ એજ્યુકેશન્સના 10મા ધોરણના વિદ્યાર્થીઓ 2024થી 2 વખત બોર્ડની પરીક્ષા આપશે। પરીક્ષા નિયંત્રક ભારત દ્વારે આ માહિતી આપી છે। નવી પરીક્ષાના પેટર્ન મુજબ પહેલી બોર્ડ પરીક્ષા એ ફરજિયાત રહેશે અને બીજી બોર્ડ પરીક્ષા એ વૈકલ્પિક રહેશે। પહેલી બોર્ડ પરીક્ષા એ ફેબ્રુઆરીમાં લેવાશે અને બીજી બોર્ડ પરીક્ષા એ મેમાં લેવાશે। આ સાથે જ પરિણામ એપ્રિલ અને જૂનમાં જાહેર કરવામાં આવશે। આ સાથે જ પૂરક પરીક્ષાઓને પૂરી તરહ નાબૂદ કરવામાં આવી છે અને નવી પરીક્ષા પેટર્ન મુજબ 3 મહત્વના નિર્ણયો લેવાયા છે। પહેલું, વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન અને ભાષાના વિષયોમાં પોતાનું પરિણામ સુધારવાની તક આપવામાં આવશે ને બીજું, વિન્ટર બાઉન્ડ સ્કૂલ એટલે કે શિયાળાઓમાં શાળાઓ બંધ રહેતી હોય તો તેવા વિદ્યાર્થીઓને બંને પરીક્ષાઓ આપવાની મંજૂરી આપવામાં આવી છે। અને ત્રીજો મહત્વનો નિર્ણય એ છે કે કોઈ પણ વિદ્યાર્થી જો પહેલી પરીક્ષામાં 3 વિષયની અંદર હાજરી ન આપી હોય તો તેને બીજી પરીક્ષાની અંદર બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં। મહત્વનું એ છે કે વિદ્યાર્થીઓમાં થતા માનસિક તાણને ઘટાડવા માટે આ નિર્ણયો લેવાયા છે। ત્યારે જ તમારો આ વિષય પર શું વિચાર છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જ જણાવજો।